ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 12ની અંદર સ્ટેટિસ્ટિક વિષયની અંદર જે સુરેખ સહસંબંધનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ એમાં જે ગુણન પ્રગતની રીતના દાખલાઓ આપણે કરીએ છીએ એની અંદર રીત નંબર 3 એના દાખલાનો આપણે અભ્યાસ કરીશું. ચાલો તો સૌપ્રથમ આપણે એની રકમ જોઈએ. જુઓ વિદ્યાર્થીઓ, એક શાળાના વિદ્યાર્થીઓના ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન કિલોગ્રામમાં વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચેની માહિતી મેળવવામાં આવે છે. તે પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધો. બરાબર? ચાલો, ઊંચાઈ આપી છે સેન્ટીમીટર, એક્સ, વજન વાય. ઊંચાઈ કેટલી છે? 155, 165, 158, 182, 153 અને 160. બરાબર છે? વજન આપ્યું છે વય એટલે કે ચલ વય 53, 63, 65 53, 63, 56, 60, 52 અને 60. ચાલો, તો તમે અહીં જોઈ શકો છો કે આ જે રકમ છે એમાં રકમો કેવી છે? મોટી છે. મોટી એટલે કે 100 કરતાં વધુ છે. હવે મેં તમને આગળ જ્યારે સૂત્ર સમજાવેલા ત્યારે કીધું હતું કે જો તમારી રકમ 100 કરતાં મોટી આપેલી હોય, બરાબર, ચલ જે છે એ તમારો ઘણો મોટો આપેલો હોય તો રીત નંબર 3નો ઉપયોગ કરવાનો થશે. બરાબર? ચાલો, અને એની બીજી બી શરત છે કે એ કેવું છે, મધ્યક કેવો હોય? પોઈન્ટમાં હોય. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે જુઓ, અહીંયા જે આ રકમ છે કે તે પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચેનો શું શોધવાનો છે? સહસંબંધાંક. બરાબર? એટલે આના પરથી ખબર પડે કે આપણે શોધવાનું શું આવે? સહસંબંધાંક. ચાલો, તો આપણે દાખલાની શરૂઆત કરીએ. મેં અહીંયા રકમ લખી છે. સૌથી પહેલા સ્ટેપ ઉપર આપણે શું આવશે તો કે ઊંચાઈ. દાખલામાં ઊંચાઈ કેટલી આપેલી છે? એક ચલ એક્સ, ચલ એક્સ અને ચલ વાય. તો ચલ એક્સ કે શું આપેલો છે? ઊંચાઈ. શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. બીજું શું આવશે? ચલ વાય. એ શું આપેલું છે? વજન. એનું એકમ શું છે? કિલોગ્રામ. બરાબર? ચાલો, હવે આપણે જોઈએ એનું કોષ્ટક. તો ચલ એક્સ અને ચલ વાય. અહીંયા રકમ જે દાખલાની અંદર છે એ રકમ મેં અહીંયા ઓલરેડી પહેલાંથી લખી દીધેલી છે. તો અહીંયા ત્રીજા સ્ટેપ ઉપર આપણે શું શોધવાનું તો કે મધ્યક. ચલ એક્સ અને ચલ વાયનો શું શોધવાનો રહેશે? મધ્યક. તો એક્સ બાર બરાબર શું સૂત્ર આવે? સિગ્મા એક્સ અપોન એન. બરાબર? સિગ્મા એક્સ કેટલું થશે? તો આપણે આનો શું કરવાનો? ટોટલ કરવાનો, ચલ એક્સનો અને ચલ વાયનો. હવે ચલ એક્સનો તમે ટોટલ કરશો, બરાબર, આ બધાનો સરવાળો કરો તો તમારો જવાબ આવશે 953. બરાબર? પછી ચલ વાય, તો ચલ વાયનો સરવાળો કરો તો એનું ટોટલ આવશે તમારું 344. બરાબર? અહીંયા સૂત્રમાં રકમ મૂકીએ. સિગ્મા એક્સ કેટલો આવ્યો? આ શું કહેવાય? તમારો સિગ્મા એક્સ કહેવાય. તો લખો 953 છેદમાં એન. એન કયા કહેવાશે? તો કે તમને દાખલાની અંદર કીધેલું હતું, જો આ રકમ છે, આ રકમમાં કીધેલું છે કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિર્દેશ એટલે એન કેટલો થાય? 6. અને જો તમને આ રીતે ના ખબર પડે તો શું કરવાનું? આ ગણી કાઢવાના. 1, 2, 3, 4, 5 અને 6. એટલે એન બરાબર કેટલા થઈ જાય? 6. બરાબર છે? ચાલો, તો આનો મધ્યક તમારો કેટલો આવશે?
તો કે તમારા ગણતરી કેલ્ક્યુલેટર પર કરવાની છે. 158.83 આવશે. 158.83 આ આવ્યો તમારો એક્સ બાર. પછી બીજા સ્ટેપ ઉપર વાય બાર. તો વાય બારનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન એન. તો સિગ્મા વાય કેટલા આપણે અહીંયા છે? તો કે 344 છેદમાં એન કેટલા આવશે? તો કે 6. 344 ભાગ્યા 6 કરો તો તમારો જવાબ આવશે 57.33. બરાબર. ચાલો હવે તમે અહીંયા જુઓ છો કે મધ્યક શેમાં આવ્યો? પોઈન્ટમાં આવ્યો. હવે પોઈન્ટમાં મધ્યક આવ્યો એટલે એનો મતલબ એમ થાય કે પહેલી રીત તો આપણે લઈ શકાય નહીં. એટલે કાં તો બીજી રીત લેવી પડે કાં તો ત્રીજી રીત લેવી પડે. બીજી રીત ક્યારે લેવાય? જો આ જો ચલ છે એ નાના છે, જેમ કે વયના ચલ છે એ પ્રમાણે જો એક્સના ચલ હોતે તો આપણે બીજા નંબરની રીત લેતે. પરંતુ એક્સના ચલ કેવા છે? ઘણા મોટા છે, 100ના નજીકના છે. બરાબર. એટલા માટે આપણે અહીંયા બીજા નંબરની રીત લેવાશે નહીં. આપણે રીત નંબર 3નો ઉપયોગ થશે. બરાબર. ચાલો તો આપણો જે રીત નંબર 3 છે એનું સૂત્ર આપણે લખી દઈએ પહેલાં. એટલે આપણે કોલમો કઈ કઈ બનાવવાની એનો આપણને અંદાજ આવી જાય. એનું સૂત્ર છે આર. આર એટલે કે સહસંબંધક. અંશમાં એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી છેદમાં પહેલા વર્ગમૂળમાં એન સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. તમે જો આપણે આગળ ચર્ચા કરેલી છે આ સૂત્રની, જે સેકન્ડ નંબરનું સૂત્ર છે એને સિમિલર છે. જ્યાં એક્સ અને વાય છે તેની જગ્યાએ આપણે અહીંયા શું લેવાનો છે? તો કે યુ અને વી. ચાલો આ તમારું યુ વાળો સ્ટેપ પૂરો થઈ ગયો. ગુણ્યા બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વીનો વર્ગ માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. બરાબર. આ થયું તમારું સૂત્ર. હવે આ સૂત્ર પરથી આપણે કોલમ કઈ કઈ બનાવવી પડશે એની આપણે ચર્ચા કરીએ. તો તમને અહીંયા કોલમ જવશે યુની જવશે, વીની જવશે. ચાલો તો યુની કોલમ, તો યુનું સૂત્ર શું છે? એક્સ માઇનસ એ છેદમાં CX. બરાબર. સૌથી પહેલાં આપણે કોલમો બનાવી દઈએ, એ પછી આગળ આપણે એમાં રકમો મૂકતા જઈશું. આ થઈ ગઈ યુની કોલમ. હવે બનાવીએ વીની કોલમ. તો વીનું સૂત્ર શું આવશે? અહીંયા એક્સ છે ને, તો અહીંયા આવશે વાય, અહીંયા એ છે એટલે અહીંયા આવશે બી છેદમાં સી વાય. વીની કોલમ બની ગઈ. હવે કઈ આવશે કોલમ? યુવીની આવશે. બરાબર. એટલે કે યુવી. પછી કઈ કોલમ આવશે? તો કે સ્ક્વેરની કોલમો આવશે. તો કે યુનો વર્ગ પછી વીનો વર્ગ. બરાબર. આ થઈ ગઈ તમારી કોલમ. ચાલો હવે આપણે આની અંદર મૂકતા જઈએ. હવે સૌથી પહેલાં જોઈએ યુનું સૂત્ર શું છે? એક્સ માઇનસ એ છેદમાં CX. તો એક્સ તો આપણને ખબર પડે કે આ વસ્તુ લેવાની છે. બરાબર. પણ એ બરાબર અને CX બરાબર શું લેવાનું? તો એ બરાબર તમારે કોઈ એક રકમ ધારવાની છે.
હવે વિદ્યાર્થીઓ, અહીંયા તમારે રકમ કઈ ધરવાની એની આપણે ચર્ચા કરીએ. તો આ જે મધ્યક છે એ મધ્યકની આજુબાજુ જે બી કોઈ તમારી રાઉન્ડ ફિગર થતી હોય, બરાબર, એ રકમ તમારે ધારી લેવાની. હવે આની અંદર જો આ કેટલા છે 158.83. હવે આ રકમ જો તમારા દાખલાની અંદર આવી જતી હોય ને તો બહુ સારું, એવી જ રકમ ધારી લેવાય, બરાબર, કે જેથી એક ગણતરી આપણી ઓછી થાય. જેમ કે આ 158.83 છે. હવે એ તરીકે તમારા લોકોએ હંમેશા કોઈ રાઉન્ડ ફિગરની કિંમત ધારવી પડે. તો આપણે એ તરીકે કેટલા લેશું? 158. 158 શું બનવાનો તમારો? એ બનવાનો. અહીંયા લખી દે એ બરાબર 158, બરાબર. પછી એવી રીતે બી બરાબર માટે વયમાં જોવાનું. વયમાં મધ્યક કેટલો છે? 57.33 છે, બરાબર. તો અહીંયા આપણે કયું લઈશું? તો કે કેટલા છે આ? 57, બરાબર. અહીંયા 56 છે એટલે નજીકમાં આવી જશે. તો આપણે અહીંયા લઈ લઈએ 57, બરાબર. એટલે એ કેટલો થયો? 158 અને બી કેટલો થયો? 57, બરાબર. હવે CX કેટલા લેવાના? તો CX અને CY એટલે શું? તમે આ રકમને કેટલા વડે ભાગો, બરાબર. તો જે ભાગાકાર લો છો એ તમારે CX લેવાનો. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે આ જે દાખલો છે એ દાખલાની અંદર હવે આ રકમ જુઓ 155, 165, 158, 162, 153 અને 160. હવે આમાં કોઈ એક રકમથી ભાગી શકાય આ રકમને? ચાલો, આ 5 વડે ભગાય, આ 5 વડે ભગાય, આ 8 છે એટલે બેકી સંખ્યા છે, 2 વડે ભગાય, આ 2 વડે ભગાય, આ 3 છે પાછો. બધી અલગ અલગ સંખ્યા છે, બરાબર. કોઈ એક કોમન સંખ્યા વડે ભાગી શકાતું નથી. એવી જ રીતે ચલ વયની અંદર પણ તમે જુઓ 3 છે, 3 છે, છેલ્લે જુઓ 53 છે, એટલે કે 3 છે, 3 છે, 6 છે, 0 છે, 2 છે અને 0 છે. એટલે આને પણ કોઈ એક કોમન સંખ્યા વડે ભાગી શકાય નહીં. એટલે તમારું CX અને CY કંઈ પણ આવશે નહીં. કંઈ પણ ના હોય એટલે શું લખવાનું? CX બરાબર 1. કારણ કે આપણે કોઈ પણ રકમ લેતા નથી અને જ્યારે કોઈ પણ રકમ ના લઈએ ત્યારે શું ગણાય? 1 ગણાય છે. એવી રીતે CY બરાબર પણ કેટલા થશે? 1 થશે. તો હવે આપણે આમાં ગણતરી કેવી રીતે કરવાની છે, બરાબર, એની ચર્ચા કરીએ. સૌથી પહેલાં જે આ કોલમ છે એ કોલમની અંદર આપણે લખી દઈએ x માઇનસ a. તો એ બરાબર આપણે કેટલા લીધા? 158. એટલે અહીંયા લખી દઈએ 158 અને CX બરાબર કેટલા લીધા? તો કે 1. વીની કોલમની અંદર y બરાબર આપણે કેટલા લઈએ છીએ? બી બરાબર કેટલા લઈએ છીએ આપણે? 57. તો આપણે અહીંયા લખી દઈએ 57 અને CY બરાબર કેટલા છે? તો કે 1, બરાબર. તો અહીંયા આપણું આ કોષ્ટક તૈયાર થઈ ગયું, બરાબર છે. જો ફરી એકવાર સમજાવું આ કોષ્ટકમાં જોઈ લો. જ્યારે બી આ રકમ છે એ તમારી કેવી આવે? મોટી હોય 100 કરતાં, ત્યારે કયું બનાવવાનું? યુ અને વી વાળું કોષ્ટક બનાવવાનું, બરાબર. હવે તમારે એમાં ધારેલા મધ્યકમાં એ અને બી લેવો પડે યુ અને વીના સૂત્રમાં. તો એ કઈ રકમ લેવાની? તો કે એ બરાબર જે તમારો x બાર આવે એના નજીકની કિંમત લેવાની અને બી બરાબર y બાર આવે એના નજીકની કિંમત લેવાની. આ 57 છે એટલે અહીંયા 57 લીધા. હવે આપણે કોષ્ટક બનાવતા જઈએ. તો કે યુનું કોષ્ટક. તો યુનું કોષ્ટક x માઇનસ a છેદમાં 1. છેદમાં 1 છે એટલે તમે કંઈ ના કરો તો ચાલે, માત્ર ઉપરનાની જ ગણતરી કરશો તો ચાલશે, બરાબર. x માઇનસ a. x કેટલો? 155. એટલે 155 માઇનસ 158, બરાબર. હું એકાદમાં તમને ગણતરી લખી બતાવું છું, પણ તમારે ડાયરેક્ટ કેલ્ક્યુલેટર પર લખવાનું.
એ ગણતરી લખવાની થતી નથી, બરાબર. જેમ કે અહીંયા શું આવે, 100 એક્સ કેટલા છે 155 માઇનસ એ કેટલો છે 158, બરાબર. તો તમારો જવાબ કેટલો આવે એનો, તો કે -3, બરાબર. જુઓ વિદ્યાર્થીઓ, ગણતરીમાં પ્લસ માઇનસમાં બરાબર ધ્યાન રાખજો, નહીં તો ભૂલ પડશે. ચાલો બીજું જોઈએ, 165 માઇનસ કેટલા લેવાના 158, એક્સ કેટલો છે 165 માઇનસ એ કેટલો છે 158. આ મેં જે બી કંઈ પેન્સિલથી લખું છું એ તમને સમજૂતી માટે છે, એને તમારે ફરી ફરી લખવાનું નથી, બરાબર. તો અહીંયા કેટલો જવાબ આવશે કે 7, બરાબર. એ પછી એવી રીતે આગળ ગણતરી કરતા જઈએ. તો એક્સ કેટલા છે 158, તો 158 માઇનસ 158 કેટલા આવે 0, ભાગ્યા 1 છે, તમે ભાગ્યા 1 કરો તો જવાબ તે જ રહે, એટલે ભાગ્યા 1 કરવાનો થતો નથી. પછીના સ્ટેપ પર જોઈએ તો 162 માઇનસ 158 એટલે કેટલા આવે +4. પછી આવશે 153, તો 153 માઇનસ 158, બરાબર. એટલે કેટલો જવાબ આવે -5. પછી છે 160, તો 160 માઇનસ 158, તો કેટલો જવાબ આવે 2, બરાબર. ચાલો હવે એ જ પ્રમાણે વીની કોલમ બનાવીએ. તો વીની કોલમ બનાવવા માટે શું લાગુ પડે, વય લાગુ પડે. તો ચાલો જોઈએ આપણે, વય બરાબર કેટલા અહીંયા 53, બરાબર. એટલે ઉપર લખીએ આપણે 53 માઇનસ અહીંયા બી બરાબર કેટલા લીધેલા છે આપણે 57 લીધેલા છે, એટલે કે 53 માઇનસ 57. તો 53 માઇનસ 57 કરો તો કેટલો જવાબ આવે -4, બરાબર. એ પછી વય બરાબર કેટલા છે 63, 63 માઇનસ કેટલા આવશે 57, બરાબર. એટલે કેટલો જવાબ આવે +6, બરાબર. એ પછી 56 માઇનસ 57 એટલે જવાબ કેટલો આવશે -1. પછી છે 60 માઇનસ 57, બરાબર. કેટલા 60 માઇનસ 57 આવશે. તો અહીંયા જવાબ કેટલો આવશે, તો કે 3 આવશે, બરાબર. પછી છે 52 માઇનસ 57 એટલે કેટલો જવાબ આવે +5 જવાબ આવે. કેટલો આવશે +5 આવશે. પછી છે 60 માઇનસ 57 એટલે કેટલો જવાબ આવે 3 જવાબ આવશે. આ બની ગઈ તમારી યુ અને વીની કોલમ. હવે બનાવવાની છે યુવીની કોલમ, બરાબર. તો યુવીની કોલમ બનાવવા માટે શું કરવાનું, આ યુ અને વીનો ગુણાકાર કરવાનો છે. ચાલો તો આપણે એનો ગુણાકાર કરતા જઈએ. તો 3 ગુણ્યા 4 -3 ગુણ્યા -4 એટલે કેટલા આવે +12. પછી 7 ગુણ્યા 6 બરાબર કેટલા આવશે 42. અચ્છા વિદ્યાર્થીઓ 63 માઇનસ 57 એટલે અહીંયા +7 જવાબ આવશે. પછી છે 0 ગુણ્યા -1 એટલે કેટલો જવાબ આવે 0, બરાબર. પછી જોઈએ 4 ગુણ્યા 3 એટલે 12. -5 ગુણ્યા અહીંયા પણ જવાબ કેટલો આવે -5 કારણ કે 52 માઇનસ 57 છે એટલે 5 × 5 = 25 માઇનસ પ્લસ એટલે જવાબ કેટલો આવે 25, બરાબર. પછી છે 3 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવે
6. બરાબર, આ રીતે બની ગઈ યુવીની કોલમ. હવે જોઈએ યુનો સ્ક્વેર અને વીનો સ્ક્વેર, એની કોલમ જોઈએ. તો જુઓ તમે, યુનો વર્ગ, બરાબર, એટલે કે આ જે યુની કોલમ છે એનો શું કરવાનો? વર્ગ કરવાનો. એટલે કે -3નો વર્ગ કેટલો થશે? 9. 7નો વર્ગ કેટલો થશે? 49. 0નો વર્ગ 0. એ પછી 4નો વર્ગ 16, -5નો વર્ગ +25, 2નો વર્ગ 4. બરાબર. હવે જોઈએ વીનો વર્ગ, એટલે જે વીની કોલમ છે એનો આપણે સ્ક્વેર કરશું. તો 4નો વર્ગ કેટલો આવે? તો કે +16. પછી 6નો વર્ગ 36. પછી -1નો વર્ગ 1. 3નો વર્ગ 9. -5નો વર્ગ 25. 3નો વર્ગ 9. બરાબર, આ પ્રમાણે કોલમ બની ગઈ. હવે આપણે બધાના સરવાળા કરશું. યુનો સરવાળો કેટલો થશે? -3 + 7, 0 + 4, -5 + 2, એટલે કેટલા થશે? 5 થશે. એટલે તમારી કઈ કોલમ બને? સિગ્મા યુની કોલમ બને. કઈ બનશે? આ સિગ્મા યુ. પછી આ કઈ બનશે? સિગ્મા વી. તો -4 + 6, -1 + 3, -5 + 3 કરો તો કેટલો જવાબ આવે? 2 જવાબ આવે. બરાબર. પછી યુવીનો સરવાળો 12 + 42 + 0 + 12 + 25 + 6 કરો તો જવાબ કેટલો આવશે તમારો? 97 આવશે. એ પછી યુનો વર્ગ, તો કેટલો જવાબ આવશે? આનો સરવાળો કરો તો 103. વીનો વર્ગ કેટલો આવશે? 96. બરાબર, આ થઈ ગયો તમારો સરવાળો. હવે આપણે સૂત્રની અંદર રકમ મૂકીએ. તો સૂત્રની અંદર રકમ મૂકતી વખતે સૌથી પહેલાં n બરાબર કેટલા આપેલા છે? તો કે 6 આપેલા છે. બરાબર, n બરાબર આપણે કેટલા લીધા? 6 લીધા. હવે આપણે જોઈએ પહેલા કૌંસમાં આ કેટલા છે? અહીંયા સિગ્મા યુ વી. તો આ કોલમ કઈ થવાની? સિગ્મા યુ વીની થવાની. તો સિગ્મા યુવી કેટલા આવેલા છે આપણા? તો કે 97 આવેલા છે. માઇનસ સિગ્મા યુ. સિગ્મા યુ એટલે આનો સરવાળો કેટલો આવે છે? તો કે 5. અને સિગ્મા વી કેટલા છે? 2. બરાબર. છેદમાં પહેલા કૌંસની અંદર n બરાબર 6. સિગ્મા યુનો વર્ગ, બરાબર. સિગ્મા યુનો વર્ગ એટલે આ થશે. કેટલા આવશે? 103. માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. તો સિગ્મા યુ કેટલો છે? તો કે 5 છે. બરાબર, એટલે 5નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n બરાબર 6. સિગ્મા વીનો વર્ગ એટલે કેટલો આવશે? તમારો 96. અહીંયા છે ને સિગ્મા, આ વીનો વર્ગ, આ શું છે? વીનો વર્ગ. એનો સરવાળો કરો તો કેટલો આવે? 96 આવે. બરાબર, એટલે કેટલો આવશે? 96. માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ, એટલે કે સિગ્મા વી કેટલો છે ટોટલ? એનો 2 છે. તો એનો વર્ગ કેટલો થાય? 2નો વર્ગ. બરાબર. હવે આપણે જોઈએ 6 × 97. તો 6 × 97 કેટલા થશે? 582. 5 × 2 કેટલા થશે? 10. પહેલા વર્ગમૂળમાં 6. 6 ×
103 કેટલા થશે? 618 માઇનસ 5નો વર્ગ કેટલો થાય? 25 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 96 કેટલા થાય? 576 માઇનસ 2નો વર્ગ કેટલો થાય? 4 તો 582 માઇનસ 10 કરો એટલે કેટલા આવશે? 572 બરાબર. છેદમાં પહેલા વર્ગમૂળની અંદર 618 માઇનસ 25 કરો તો કેટલા આવે? 593 ગુણ્યા બીજા વર્ગમાં 576 માઇનસ 4 કરો તો કેટલા આવશે? 572. અંશમાં 572 છેદમાં આપણે શું કરશું? આ બંનેનો ગુણાકાર 593 ગુણ્યા 572 આ બંનેનો ગુણાકાર વિદ્યાર્થીઓ તમારે કેલ્ક્યુલેટર પર જ ગુણાકાર કરવાના છે એટલે ભૂલને કોઈ અવકાશ રહે નહીં. આ બેનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે? 3,39,196. 3,39,196 શેમાં આવ્યા? તો કે વર્ગમૂળમાં. બરાબર છે. ચાલો હવે આગળ વધીએ. $572 છેદમાં જે 3,39,196 છે એનું જે વર્ગમૂળ કરીએ, આ જે 3,39,196 બરાબર, એનું તમે વર્ગમૂળ કરો તો એનું વર્ગમૂળ આવશે 582. 4054. હવે 572 ભાગ્યા 582.4054 કરો તો તમારો જવાબ કેટલો આવશે? 0.9821. જવાબ આપણે હંમેશા 2 ડિજિટમાં લેવાનો છે. બરાબર. એટલા માટે આપણે લખશું R બરાબર 0.98 પછી અહીંયા કેટલા છે? 2 છે. 5 કરતાં નાના છે. જવાબ કેટલો આવે? 0.98. આ થયો તમારો જવાબ. ચાલો છેલ્લે શું લખવાનું હોય? અર્થઘટન. લાસ્ટ સ્ટેપ પર આવે આપણું અર્થઘટન. અર્થઘટનમાં શું લખશું? તો કે આરની કિંમત કોના નજીક છે? +1 કે -1? +1. +1ની નજીક છે. આથી ચલ x અને ચલ y વચ્ચે કયો સહસંબંધ કહેવાય? વધુ ગાઢ કયો? ધન. કયો કહેવાય? ધન. ને કેવો? 1ના નજીક છે એટલે વધુ ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર. ચાલો વિદ્યાર્થીઓ, તો આ થયો તમારા યુવીની રીતનું સ્ટાર્ટિંગ. યુવીની રીતમાં હજુ 1 કે 2 પ્રકાર બીજા આવશે. પહેલાં તમે આ દાખલો ગણજો વ્યવસ્થિત, આનો જે હોમવર્ક આપો એને વ્યવસ્થિત કરજો. એ પછી આપણે બીજા દાખલા ઉપર આગળ વધીશું. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.